ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. તો આજે અહીંયા હું તમને સ્વાધ્યાય 5.2 નો પ્રશ્ન 5મો સમજાવવાનો છું. કે પ્રશ્ન 5, નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. અહીંયા પદોની સંખ્યા શોધવા માટે n શોધવો પડશે. તો અહીંયા a તમારી પાસે કેટલું આપ્યું છે? 7. તો કે d તો કે અહીંયા 13 - 7. તો અહીંયા બીજું પદ ઓછા પહેલું પદ તો કે અહીંયા d 6. પદોની સંખ્યા એટલે n શોધવાનું છે. હવે અહીંયા તમારી પાસે an તો કેટલું આપ્યું છે? 205. હવે અહીંયા સૂત્ર મૂકો તો સૂત્ર શું આવશે? n બરાબર a વત્તા કૌંસની અંદર n ઓછા 1 અહીંયા d. સૂત્ર પ્રમાણે રકમ મૂકો. પહેલું પદ તો કે 7 n તો કે તમારી પાસે કેટલો આપી દીધો છે? 205 n ઓછા 1 d કેટલો આપ્યો છે તમારી પાસે? તો કે d તમારી પાસે આ 6 આવ્યો છે. હવે શું કરશું? તો કે અહીંયા આગળ લઈ જાઓ તો 205 આગળ જાઓ એટલે માઇનસ થાય બરાબર અહીંયા 6 કૌંસની અંદર n ઓછા 1. તો 205 માંથી 7 જશે તો કેટલા આવશે? 198 બરાબર 6 કૌંસની અંદર n ઓછા 1. હવે તમે આને બહાર કાઢો તો n - 1 ને બહાર કાઢો તો અહીંયા આ 198/6 આનો ભાગાકાર કરો તો કે 198/6 6 તેરી 18 1 6 તેરી 18 તો કેટલા આવ્યા? તો કે અહીંયા આ તમારી પાસે 33 આવ્યા. હવે તમે આ n ને બહાર કાઢો તો અહીંયા 33 વત્તા 1 બરાબર કેટલા આવશે? 34. તો તમારી પાસે પદોની સંખ્યા કેટલી આવી? 34. તો અહીંયા પદોની સંખ્યા શોધવાની છે. તો તમારી પાસે અહીંયા પદોની સંખ્યામાં 34 આવશે. બીજો દાખલો જોઈએ. 18 15.1/2 13 અને -47. એટલે અહીંયા પદોની સંખ્યા શોધવાનું છે. એટલે અહીંયા અંતિમ પદ l એટલે -47 થાય. હવે જોઈએ અહીંયા તો કે a પહેલું પદ તો કેટલું છે? 18. d એટલે તફાવત તો કે બીજું પદ તો કે અહીંયા a2 - a1 બરાબર તો કે અહીંયા 15.1/2 ઓછા 18. હવે આનો આપણે તફાવત શોધવાનો છે. તો કે અહીંયા 15 × 30 ને 1 31 છેદમાં આ 2. હવે અહીંયા આ માઇનસ 18 × 36 તો 36 માંથી 31 જાય એટલે -5 છેદમાં આ 2. આ તફાવત આવે. હવે n તો કે શોધવાનું છે. an તો an તમારી પાસે કેટલું હતું? તો કે અહીંયા -47. હવે આપણે અહીંયા આ દાખલો ગણવાનો છે. તો કે અહીંયા d આ 5 છેદમાં આ 2. હવે દાખલો ગણીએ. અહીંયા સૂત્ર તો કે an વાળું સૂત્ર લઈએ તો કે અહીંયા n બરાબર a વત્તા કૌંસમાં n ઓછા 1 બરાબર d. an કેટલું હતું? તો કે આ -47. a તમારી પાસે કેટલો હતો? 18 n ઓછા 1 કૌંસમાં d તો કે અહીંયા -5 છેદમાં 2.
હવે તો કે આ 47 ને અહીંયા આગળ લઈ જાઓ એટલે માઇનસ થાય, તો અહીંયા -5/2 n - 1. હવે અહીંયા આ 47 ને 18 સરવાળો કરો તો 47 + 18 15 નો 5 વધી 1 કેટલું આવ્યું તો કે -65. કેટલું આવ્યું તો કે આ -65 બરાબર અહીંયા -5/2 n - 1. હવે આગળ જોઈએ તો કે અહીંયા આ -5/2 બરાબર -n - 1. આનો ક્રોસ ગુણાકાર થશે. શું થશે? ક્રોસ ગુણાકાર. તો કે અહીંયા ક્રોસ ગુણાકાર થાય તો કેટલા આવ્યા 130 બરાબર અહીંયા -5 n - 1. હવે અજાણે જોઈન્ટ પદ છે તો કે અહીંયા n - 1 ને બહાર કાઢો તો કે અહીંયા તો કે આ પદને બહાર કાઢો એટલે માઇનસ માઇનસ જશે એટલે 130/5 તો કે આનો 26×5 તો કે 130 તો 26×5 130 તો કેટલા આવ્યા 26. હવે અહીંયા આ n ને બહાર કાઢો તો કે 26 માઇનસ છે એટલે પ્લસ થશે તો કે n બરાબર 27. ઓકે, તો લખવાનું તો કે આમ આપેલ સમાંતર શ્રેણીનું 27મું પદ છે. ઓકે.